નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું સ્પાઇસી અને ચીઝી ઢોસા। તો એના માટે આપણે એક વાટકી સૂજી લીધી છે, એનાથી અડધું બેસન લેવાનું અને એનાથી ઓછા આપણે પૌવા લીધા છે। આને આપણે ટામેટાની સાથે ક્રશ કરીશું। તો સૌ પહેલાં તો આપણે એક મિક્સર જાર લઈશું, એમાં આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધી છે। એ ટામેટાને આપણે પહેલાં તો ક્રશ કરી દઈશું, ત્યારબાદ સોજી, પૌવા અને બેસનની પણ આપણે એડ કરી અને ક્રશ કરીશું। મિત્રો આપણે ટામેટાને પીસી લીધા છે, હવે આપણે આની અંદર સોજી એડ કરી દઈશું। સોજી એડ કર્યા પછી આપણે એમાં બેસન અને પૌવાને પણ એડ કરી દઈશું। થોડું આપણે પાણી એડ કરી દઈશું અને આનું આપણે ઢોસા ઉતારી શકીએ એવું બેટર બનાવી દઈશું। મિત્રો આપણે આને બરાબર પીસી લીધું છે, બેટર આપણું થોડું થીક છે। આપણે આની અંદર થોડી એક વાટકી જેટલી છાશ એડ કરી દઈશું। હવે આને ફરી એકવાર સારી રીતે પીસી લઈશું। મિત્રો આપણું ઢોસા માટેનું બેટર કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, અને આપણે એક અલગ વાસણમાં નીકાળી લઈએ। મિત્રો આપણે હવે બેટરને બાઉલમાં નીકાળી દીધું છે। આપણે ટેસ્ટ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું, થોડું આપણે ઈનો એડ કરી દઈશું, ઉપર આપણે થોડું પાણી એડ કરી અને બેટરને આપણે મિક્સ કરી દઈશું। બેટર આપણું થોડું થીક લાગે, થોડું પાણી એડ કરી અને એકાદ મિનિટ માટે આપણે આ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું અને આપણે ઢોસાને ત્યારબાદ ઉતારવાની શરૂઆત કરીશું। નોનસ્ટિકને પણ આપણે ગેસ ઉપર થવા માટે મૂકી દઈશું। મિત્રો બેટર આપણું રેડી છે, નોનસ્ટિકને પણ આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધો છે। આપણે પેરી પેરી મસાલો લીધો છે। પેરી પેરી મસાલો સ્પાઇસી વધારે હોય છે, તો આપણે એમાં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, થોડી આપણે હળદર એડ કરી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું। હવે આ મસાલો આપણે ઢોસા ઉપર લગાવવાનો છે। મિત્રો આપણે નોનસ્ટિક ઉપર થોડું તેલ લગાવી દઈશું અને થોડું પાણી। નોનસ્ટિકને આપણે ક્લીન કરી દઈશું કપડાં વડે। હવે ઢોસાને આપણે ઉતારવાની શરૂઆત કરીશું। ગેસને આપણે મીડિયમ રાખીશું, ઉપર આપણે બટર લગાવી દઈશું। ત્યારબાદ આપણે ઉપર જે પેરી પેરીનો મસાલો રેડી કર્યો છે, એ મસાલાને આપણે આની ઉપર લગાવી દઈશું। ઢોસાને આપણે સારી રીતે કૂક થવા દઈશું। ઉપર આપણે ચીઝને છીણી લઈશું, તો આપણે ઉપર બટરને અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું।
ઉપર ચીઝને છીણી લઈશું. તો મિત્રો આપણો પેરી પેરી અને ચીઝી ઢોસો છે એ બની અને રેડી થઈ ગયો છે. ચીઝને આપણે થોડું ફેલાવી લઈશું. અને આપણો ઢોસો છે એકદમ એક સાઈડથી કિનારી છોડી અને રેડી થઈ ગયો છે મિત્રો. તો હવે ઢોસાને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. અને આપણે સર્વ કરી દઈશું. મિત્રો આ રીતે જ આપણે બીજા ઢોસાને પણ ઉતારીશું. તો મિત્રો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ બની જાય એવા પેરી પેરી ચીઝી ઢોસા. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે આ ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી તમને કેવી લાગી. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.